હલો સ્ટુડન્ટ, બીકોમમાં કોર્પોરેટ એકાઉન્ટમાં સમાવેશના હિસાબોનો એક દાખલો શીખીશું. આ જે દાખલો છે નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાં ટીવાય બીકોમ નવેમ્બર 2017 અને ત્યારબાદ જાન્યુઆરી 2022 એમ 2 વાર યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલો છે. તો સૌપ્રથમ સ્ક્રીન ઉપર જુઓ, આપણે પ્રશ્ન સમજી લઈએ અને ત્યારબાદ એને સોલ્વ કરીશું. પવન લિમિટેડ અને સમીર લિમિટેડના તારીખ 31/3/2026ના રોજના પાકા સરવૈયા નીચે મુજબ છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બંને કંપની પવન લિમિટેડ અને સમીર લિમિટેડના પાકા સરવૈયા આપ્યા છે. નીચેની શરતોએ સમીર લિમિટેડને પવન લિમિટેડમાં સમાવી લેવામાં આવે છે. એટલે સમીર લિમિટેડ જે છે એને પવન લિમિટેડ સમાવી લે છે, બરાબર. એટલે પવન લિમિટેડ જે છે મુખ્ય કંપની છે. આ પવન લિમિટેડ જે છે એ સમીર લિમિટેડને પોતાનામાં સમાવી લેશે, બરાબર. આ રીતનો દાખલો છે. સમીર લિમિટેડની મિલકતોનું પુનઃ મૂલ્યાંકન નીચે મુજબ કરવામાં આવ્યું. મિલકતોની નવી કિંમત આપવામાં આવી છે. ત્યારબાદ સમીર લિમિટેડના 5 શેરના બદલામાં પવન લિમિટેડ 4 પૂરા ભરાયેલા ઇક્વિટી શેર આપશે અને દરેક શેર દીઠ 60 રૂપિયા રોકડા આપશે. એટલે ખરીદ કિંમત કઈ રીતે ચૂકવવાની છે એ આપણને ત્રીજા હવાલામાંથી જાણવા મળે છે. ચોથા હવાલામાં ડિબેન્ચરની વાત કરી છે. સમીર લિમિટેડના 10%ના ડિબેન્ચર હોલ્ડરોને 10% પ્રીમિયમે ચૂકવવા પવન લિમિટેડના 12%ના ડિબેન્ચર આપવાના છે. એટલે સમીર લિમિટેડના જે ડિબેન્ચર છે આ 4 લાખ રૂપિયાના, એને 10% પ્રીમિયમથી ચૂકવવાના છે અને એના માટે પવન લિમિટેડ પોતાના 12%ના નવા ડિબેન્ચર આપશે. સમીર લિમિટેડે રોકાણો 85,000માં વેચ્યા. સમીર લિમિટેડ પાસે રોકાણો છે, જુઓ તમે જોઈ શકો છો, પાકા સરવૈયામાં 1 લાખ રૂપિયાના. આ રોકાણો કંપનીએ 85,000 રૂપિયામાં વેચી દીધા. સમીર લિમિટેડના ચોપડે માલ મિલકત નિકાલ ખાતું અને ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું તૈયાર કરો અને પવન લિમિટેડના ચોપડે સમાવેશની આમ નોંધો લખો અને પાકું સરવૈયું તૈયાર કરો, બરાબર. તો આ રીતનો આટલો પ્રશ્ન છે. તો હવે આપણે આ દાખલો સોલ્વ કરીએ. તો સૌ પ્રથમ આપણે ચોખ્ખી મિલકતો અને ખરીદ કિંમતની ગણતરી કરી નાખીએ. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આપણે ચોખ્ખી મિલકતોની ગણતરી કરીશું, બરાબર. તો ચોખ્ખી મિલકતોની ગણતરી કરવા માટે શું કરવાનું છે, પાકા સરવૈયામાં જે મિલકતો આપી છે એ વારાફરતી લખતા જઈશું. તો સૌ પ્રથમ જમીનથી શરૂઆત કરીએ. જમીન મકાન કોની ગણવાની છે આપણે? સમીર લિમિટેડની, કારણ કે સમીર લિમિટેડનો ધંધો પવન લિમિટેડ લઈ લે છે. એટલે સમીર લિમિટેડની મિલકતો આપણે લેવાની છે. અહીંયા મિલકતો જે છે, જમીન મકાન 5,40,000 આપી છે, પણ હવાલામાં એની નવી કિંમત આપી છે. જો નવી કિંમત આપી હોય તો એ જ ધ્યાનમાં લેવાનું. તો જમીન મકાનનું પુનઃ મૂલ્યાંકન 7 લાખની કિંમતે થયું, એટલે એની નવી કિંમત આપણે લઈશું 7 લાખ રૂપિયા, બરાબર. જો નવી કિંમત ન આપી હોય તો પછી ચોપડે કિંમત લેવાની છે. યંત્રોની ચોપડે કિંમત 1 લાખ રૂપિયા આપી છે, પણ પુનઃ મૂલ્યાંકન 1,40,000ની કિંમતે થયું છે હવાલા પ્રમાણે, બરાબર. ત્યારબાદ પાઘડી અદ્રશ્ય મિલકત છે, એટલે એને આપણે ધ્યાનમાં લેવાની નથી. રોકાણો નવી કંપની લેતી નથી, પહેલા જ મુદ્દામાં આપી દીધું. રોકાણો સિવાયની તમામ મિલકતોને દેવા પવન લિમિટેડ લઈ લે છે, એટલે રોકાણોને આપણે ધ્યાનમાં લેવાના નથી, બરાબર. અને ત્યારબાદ પ્રાથમિક ખર્ચા અવાસ્તવિક મિલકત છે, એને પણ ધ્યાનમાં નથી લેવાનું. સ્ટોક 2,70,000 કિંમત આપી છે, પણ એનું મૂલ્યાંકન 2,50,000માં થયું છે, એટલે આપણે 2,50,000 રૂપિયાની કિંમતે ગણીશું સ્ટોક. દેવાદારો, એના પર કોઈ હવાલો નથી આપ્યો, એટલે ચોપડે કિંમત જ લઈ લઈશું 2 લાખ રૂપિયા. બેંક શિલ્લક 40,000, એના માટે પણ કોઈ સૂચના આપી નથી, બરાબર. એટલે જે કિંમત આપી છે એની એ જ લઈ લઈશું, 40 લાખ રૂપિયા. ચાલો, બધી મિલકતોનો સરવાળો કરીએ તો 13,30,000 રૂપિયા થાય છે. મિલકતમાંથી હવે દેવા બાદ કરીશું. આપણે અત્યારે શું લખી? બધી મિલકતો લખી. હવે મિલકતોમાંથી દેવા બાદ કરીશું. દેવા કંપનીના પાકા સરવૈયામાં તમે જુઓ કયા કયા દેવા આપ્યા છે. તો દેવામાં તમે જોઈ શકો છો, શેર મૂડી દેવું નહીં કહેવાય, અનામતો દેવું નથી, ડિબેન્ચર દેવા છે. ડિબેન્ચરની રકમ 4 લાખ આપી છે અને એના પર હવાલો પણ આપ્યો છે કે ડિબેન્ચર હોલ્ડરોને 10% પ્રીમિયમે ચૂકવવાના છે, બરાબર. એટલે પ્રીમિયમ ધ્યાન પર લેવું પડશે.
4 લાખ વત્તા 10% પ્રીમિયમ 40,000. એટલે રકમમાં લખીશું 4,40,000. બરાબર. ત્યારબાદ લેણદારો આપ્યા છે 1,40,000. બે જ દેવા છે, બીજા કોઈ દેવા આપ્યા નથી, એટલે દેવાનો સરવાળો થશે 5,80,000. ચલો હવે આ મિલકતનો સરવાળો હતો, એમાંથી દેવાનો સરવાળો બાદ કરીશું. બરાબર. તો 13,30,000 માંથી 5,80,000 બાદ કરીએ એટલે 7,50,000 રૂપિયા વધે છે. તો આ 7,50,000 રૂપિયા જે છે એ આપણી ચોખ્ખી મિલકતો કહેવાશે. ચાલો હવે ખરીદ કિંમતની ગણતરી કરીએ કે નવી કંપની ખરીદ કિંમત કઈ રીતે ચૂકવે. તો ત્રીજા મુદ્દામાં સૂચના આપી છે, સમીર લિમિટેડના 5 ઇક્વિટી શેરના બદલામાં પવન લિમિટેડ 4 પૂરા ભરાયેલા ઇક્વિટી શેર આપશે. એટલે સમીરના 5 શેરના બદલામાં પવન લિમિટેડના 4 શેર આપવાના છે. માટે સમીર લિમિટેડના શેર કેટલા છે, સૌથી પહેલા તો એ ગણવા પડશે. તો તમે જોઈ શકો છો સમીર લિમિટેડની શેર મૂડી આપી છે, પણ શેરની સંખ્યા નથી આપી. સંખ્યા શોધવા માટે શું કરશું, તો શેર મૂડીને એક શેરની રકમ જે છે ભરપાઈ એના વડે ભાગવી પડશે. તો 6,75,000 ને 100 વડે ભાગું. બરાબર. તો 6,750 શેર થશે. બરાબર. તો આ 6,750 શેર કેટલા, આ રીતે આપણું પદ બનશે. બરાબર. 5 શેરે 4 શેર માટે 6,750 કેટલા. બરાબર. આમ કરીએ તો આપણને શેરની સંખ્યા મળશે. તો 5,400 શેર આપશે. બરાબર. અને એક શેર કેટલા રૂપિયાનો છે, 100 રૂપિયાનો પૂરા ભરાયેલા આપશે એવું કહ્યું છે, એટલે ગુણ્યા 100 રૂપિયા પ્રમાણે કિંમત ગણીશું તો એની રકમ થશે 5,40,000 રૂપિયા. બરાબર. આટલા રૂપિયાની ઇક્વિટી શેર મૂડી આપે. ત્યારબાદ બીજું શું આપે છે, સમીર લિમિટેડના શેર દીઠ 60 રૂપિયા રોકડા આપશે. તો સમીર લિમિટેડના જેટલા પણ ઇક્વિટી શેર છે દરેક શેર દીઠ 60 રૂપિયા રોકડા આપશે. તો કેટલા શેર છે, હમણાં જ આપણે શોધ્યું, 6,750 શેર છે સમીર લિમિટેડના. બરાબર. તો 6,750 શેર દીઠ 60 રૂપિયા રોકડા આપશે. 6,750 શેર અને 60 રૂપિયા એ પ્રમાણે ગણીએ તો 4,05,000 રૂપિયા રોકડ આપવાની થાય છે. બરાબર. તો ખરીદ કિંમત પેટે આ બે રકમ ચૂકવવામાં આવે, શેર મૂડી અને રોકડ, બંનેનો સરવાળો કરીએ એટલે આપણને ખરીદ કિંમત મળશે 9,45,000 રૂપિયા. તો આ ધંધાની ખરીદ કિંમત પણ મળી ગઈ. ચાલો હવે ખરીદ કિંમત અને ચોખ્ખી મિલકતો આ બંનેની સરખામણી કરીએ. ખરીદ કિંમત વધારે છે એટલે તફાવતની રકમ પાઘડી કહેવાશે. બરાબર. તો લખીશું પાઘડી બરાબર ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકતો. તો ખરીદ કિંમત 9,45,000 રૂપિયા જે છે એની અંદરથી ચોખ્ખી મિલકતો આપણે શોધી હતી 7,50,000 રૂપિયા, એ માઇનસ કરીએ એટલે તફાવતની રકમ જે છે 1,95,000 રૂપિયા. બરાબર. પાઘડીની કિંમત મળી. બરાબર. તો પાઘડી પણ આપણે શોધી કાઢી, બધી ગણતરીઓ આપણે કરી નાખી છે. હવે ખાતા ઉપર જઈશું. તો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સમીર લિમિટેડના ચોપડે આપણે બે ખાતા બનાવવાના છે, એક માલ મિલકત નિકાલ ખાતું અને બીજું ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું. બરાબર. તો બંને ખાતા આપણે બનાવીએ. તો સૌપ્રથમ માલ મિલકત નિકાલ ખાતું, તો એની અંદર ઉધાર બાજુ બધી મિલકતો લખાશે અને દેવા બાજુ જમા બાજુ બધા દેવા લખાશે. બરાબર. તો સમીર લિમિટેડની જેટલી મિલકતો છે બધી આપણે ઉધાર બાજુ લખતા જઈશું. જમીન મકાનથી શરૂઆત કરીએ. એની કિંમત આપી છે 5,40,000. હવે અહીંયા પુનઃ મૂલ્યાંકન વાળી નવી કિંમત ધ્યાનમાં નથી લેવાની, જે ચોપડામાં કિંમત આપી છે એ જ ધ્યાનમાં લેવાની છે. બરાબર. અહીંયા જે નવી કિંમત આપી છે એને આપણે ઇગ્નોર કરવાની છે. માલ મિલકત નિકાલ ખાતામાં મિલકતો અને દેવા હંમેશા ચોપડે કિંમતે લઈ જવાના થશે. યંત્રો 1,00,000 રૂપિયાના. ત્યારબાદ પાઘડી આપી છે 78,000 રૂપિયાની. પ્રાથમિક ખર્ચ અવાસ્તવિક મિલકત છે એને ધ્યાનમાં નથી લેવાનું. રોકાણો આપ્યા છે 1,00,000 રૂપિયાના. સ્ટોક 2,70,000.
દેવાદારો 2 લાખ રૂપિયા, બેંક શિલ્લક આપી છે 40,000 રૂપિયા, તો આ રીતે બધી મિલકતો નોંધી દીધી. હવે દેવા, તો જવાબદારી બાજુ જોઈએ તો દેવામાં ફક્ત બે જ દેવા છે, ડિબેન્ચર અને લેણદારો. ડિબેન્ચરની રકમ 4 લાખ રૂપિયા આપી છે. ત્યારબાદ લેણદારોની રકમ 1,40,000 રૂપિયા આપી છે. ચાલો, ત્યારબાદ માલ મિલકત નિકાલ ખાતામાં બીજી કોઈ મિલકતનું વેચાણ થયું હોય તો એની એન્ટ્રી આવે. તો અહીંયા સમીર લિમિટેડે રોકાણો 85,000 રૂપિયા વેચ્યા એવું આપેલું છે, એટલે રોકાણોનું વેચાણ થયું છે. તો માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ લખીશું. બેંક ખાતે રોકાણ વેચાણ, બરાબર, 85,000 રૂપિયા. અને બીજી એન્ટ્રી બેંક ખાતામાં આવે, પણ બેંક ખાતું આપણે બનાવ્યું નથી, બરાબર. માલ મિલકત નિકાલ ખાતામાં બીજી એન્ટ્રી ખરીદ કિંમતની આવશે. તો જે આપણે ખરીદ કિંમત ગણી છે એની પણ નોંધ કરવી પડશે. આપણે ખરીદ કિંમત ગણી છે 9,45,000 રૂપિયા. તો એની એન્ટ્રી પણ માલ મિલકત નિકાલ ખાતામાં લખીશું. જે ખરીદનાર કંપની છે એનું નામ લખાશે પવન લિમિટેડ. તો અહીંયા લખીશું પવન લિમિટેડ ખાતે ખરીદ કિંમત, બરાબર. તો માલ મિલકત નિકાલ ખાતામાં જે એન્ટ્રીઓ કરવાની છે ઓલમોસ્ટ બધી એન્ટ્રીઓ આપણે કરી નાખી છે. હવે ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું, તો સૌ પ્રથમ એમને ઇક્વિટી શેર મૂડી જમા આપવામાં આવે. પાકા શ્રેયમાં જે ઇક્વિટી શેર મૂડીની રકમ છે એ અહીંયા લખીશું. તો સમીર લિમિટેડની ઇક્વિટી શેર મૂડી 6,75,000 રૂપિયા છે. તો એમના ખાતામાં જમા કરીશું 6,75,000 રૂપિયા, બરાબર. આ સિવાય પાકા શ્રેયમાં જે કંઈ અનામતો વધારો એ બધું હોય એ પણ શેર હોલ્ડરના ખાતામાં જમા આપવાનું હોય છે. તો અહીંયા સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતું બે બાકીઓ આપી છે, બંને આપણે ઇક્વિટી શેર હોલ્ડરના ખાતામાં જમા લખીશું. સામાન્ય અનામત ખાતે એની રકમ આપી છે 1,00,000 રૂપિયા. ત્યારબાદ આપ્યું છે નફા નુકસાન ખાતું, એની રકમ આપી છે 35,000 રૂપિયા. ચાલો, હવે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરવાનું છે. એનો નફો કે જે કંઈ ખોટ હોય એ આપણે શેર હોલ્ડરોના ખાતામાં ટ્રાન્સફર કરીશું. તો માલ મિલકત નિકાલ ખાતું આપણે બંધ કરીએ તો માલ મિલકત નિકાલ ખાતામાં સરવાળો જમા બાજુનો વધે છે 15,70,000 રૂપિયા થાય છે, બરાબર. આ જ સરવાળો ઉધાર બાજુ લખી દઈશું 15,70,000 રૂપિયા. અને એમાંથી ઉધાર બાજુની બધી રકમો બાદ કરીએ તો તફાવતની રકમ 2,42,000 રૂપિયા નીકળે છે. ઉધાર બાજુ આવે એટલે આ નફો કહેવાશે. માલ મિલકત નિકાલ ખાતાનો નફો જે ઇક્વિટી શેર હોલ્ડર ખાતે લઈ જવાશે. 2,42,000 રૂપિયા નફો છે એટલે ઇક્વિટી શેર હોલ્ડરોના ખાતામાં જમા બાજુ લખીશું 2,42,000 રૂપિયા. માલ મિલકત નિકાલ ખાતે નફો. હવે ઇક્વિટી શેર હોલ્ડરના ખાતામાં જમા બાજુ બધી વિગતો લખી દીધી. હવે જે રીતે આપણે ઇક્વિટી શેર હોલ્ડર અને નફાની બાકીઓ જમા આપી, બરાબર, અનામત અને નફા નુકસાન ખાતું, એ જ રીતે જે ઉધાર બાકીઓ હોય ખોટ એ એમના ખાતામાં ઉધાર બાજુ લખવાની હોય. તો અહીંયા તમે જોઈ શકો છો પ્રાથમિક ખર્ચા આપ્યા છે સમીર લિમિટેડમાં 22,000 રૂપિયા, બરાબર. તો પ્રાથમિક ખર્ચા જે છે એક પ્રકારની ખોટ કહેવાશે, બરાબર. અવાસ્તવિક મિલકત આમ જોવા જાવ તો કહી શકો, બરાબર. તો એ આપણે ઇક્વિટી શેર હોલ્ડરના ખાતામાં ઉધાર બાજુ લખીશું પ્રાથમિક ખર્ચ, બરાબર. ચાલો, હવે ઇક્વિટી શેર હોલ્ડરને ખરીદ કિંમતમાં બદલામાં જે શેર આપવામાં આવેલા એ શેરની વેલ્યુ કેટલી હતી અહીં તમે જોઈ શકો છો સ્ક્રીન પર 5,40,000 રૂપિયાના શેર આપવામાં આવ્યા હતા, બરાબર. તો એ 5,40,000 રૂપિયાના શેર જે છે નવી કંપનીના એ પણ અહીંયા લખીશું પવન લિમિટેડના ઇક્વિટી શેર ખાતે, બરાબર. કારણ કે નવી કંપનીએ એમને 5,40,000 રૂપિયાના શેર આપ્યા છે.
એ પણ અહીંયા નોંધાશે. અને એ સિવાય બીજું એમને શું આપવામાં આવ્યું? રોકડ. રોકડ કેટલી આપવામાં આવી? તો અહીંયા રોકડની રકમ 4,05,000 આપી છે. અહીંયા કેટલી આપવામાં આવી છે? 4,05,000. પણ હમણાં આપણે એ રકમ લખતા નથી. ખાતું બંધ કરીએ અને ત્યારે જે તફાવત આવે એટલા રૂપિયા એમને રોકડમાં ચૂકવાશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઇક્વિટી શેર હોલ્ડરના ખાતામાં જમા બાજુનો સરવાળો 10,52,000 થાય છે. એ જ સરવાળો ઉધાર બાજુ લખી દઈશું 10,52,000. અને એમાંથી આ બંને રકમો બાદ કરીએ તો જે તફાવતની રકમ આવે છે એ છે 4,90,000. એનો અર્થ એ થયો કે ઇક્વિટી શેર હોલ્ડરોને 4,90,000 રોકડમાં ચૂકવાશે છેવટે. બરાબર, તો આ રીતે બંને ખાતા પણ થઈ ગયા. હવે આપણે આમ નોંધ ઉપર જઈશું. તમે જોઈ શકો છો પવન લિમિટેડના ચોપડામાં આમ નોંધ. હવે આપણે આમ નોંધ લખીએ તો મુખ્ય આમ નોંધ જે છે, પહેલી આમ નોંધ મિલકતો અને દેવા લઈ લેતા એની. બરાબર, તો જે મિલકતો લીધી એ બધાની આમ નોંધ લખવી પડશે. ગણતરીમાં આપણે જોયું કે અહીંયા પાઘડી પણ આવે છે. બરાબર, તો પાઘડીથી શરૂઆત કરીએ 1,95,000 બધી મિલકતો ઉધાર કરવાની અને બધા દેવા જમા કરવાના. પાઘડી ખાતે ઉધાર, ત્યારબાદ જમીન મકાન ખાતે ઉધાર. જમીન મકાનની રકમ 7 લાખ છે. તમે ગણતરીમાં જોઈ શકો છો અહીંયા જે આપણે ચોખ્ખી મિલકતની ગણતરીમાં રકમ લીધી એ જ લેવાની છે. યંત્રો ખાતે ઉધાર 1,40,000. સ્ટોક ખાતે ઉધાર 2,50,000. દેવાદારો ખાતે ઉધાર 2 લાખ રૂપિયા. બેંક શિલ્લક ખાતે ઉધાર 40,000. બરાબર, તો બધી મિલકતો આપણે ઉધાર કરી દીધી. હવે દેવા જમા કરીએ. તે ડિબેન્ચર ખાતે, ડિબેન્ચરની રકમ છે 4,40,000. તે લેણદારો ખાતે, લેણદારોની રકમ છે 1,40,000 અને બાકીની તફાવતની રકમ ખરીદ કિંમત તરીકે નોંધાશે. ખરીદ કિંમત કેટલી છે? 9,45,000. તો 9,45,000 જે છે સમીર લિમિટેડના લિક્વિડેટરને ચૂકવવાની હોય છે, એટલે લખીશું કે સમીર લિમિટેડના લિક્વિડેટર ખાતે ખરીદ કિંમત. તો આ પ્રથમ આમ નોંધ થઈ ગઈ. બાબત છે મિલકતો અને દેવા લઈ લીધા તેના. બરાબર, બીજી આમ નોંધમાં ખરીદ કિંમતની ચૂકવણી થશે. તો 9,45,000 ખરીદ કિંમત ચૂકવવાની છે. કોને? સમીર લિમિટેડના લિક્વિડેટરને. લખીશું સમીર લિમિટેડના લિક્વિડેટર ખાતે ઉધાર 9,45,000. ખરીદ કિંમત કઈ રીતે ચૂકવી? તો શેર મૂડી આપી 5,40,000 એટલે લખીશું તે ઇક્વિટી શેર મૂડી ખાતે 5,40,000. તે બીજું શું આપ્યું? રોકડા આપ્યા એટલે બેંક ખાતે લખીશું 4,05,000. બરાબર, આ બે રીતે ખરીદ કિંમત ચૂકવી. બાબત છે ખરીદ કિંમત ચૂકવી તેના. આ બે આમ નોંધ મુખ્ય છે. આ સિવાય ત્રીજી આમ નોંધ ડિબેન્ચરની લખવી હોય તો લખી શકાય. ડિબેન્ચર માટે હવાલામાં સૂચના આપી હતી. બરાબર, શું સૂચના આપી હતી તમે જોઈ શકો છો. સમીર લિમિટેડના 10% ડિબેન્ચર હોલ્ડરોને 10% પ્રીમિયમે ચૂકવવા પવન લિમિટેડના 12%ના ડિબેન્ચર આપવાના છે, આવું કહ્યું છે. બરાબર, એટલે સમીર લિમિટેડના જે ડિબેન્ચર છે 4 લાખ રૂપિયાને એને પ્રીમિયમથી ચૂકવવાના છે. બરાબર, તો એની પણ આમ નોંધ લખવી હોય તો લખી શકાય.
ડિબેન્ચર ખાતે ઉધાર કેટલા રૂપિયાના ડિબેન્ચર છે? 4 લાખના, પણ પ્રીમિયમથી ચૂકવવાના છે, બરાબર? તો કેટલું પ્રીમિયમ છે? 10%, એટલે 40,000 રૂપિયા. એટલે અહીંયા કુલ રકમ જ આપણે લખી શકીએ 4,40,000. અને એના બદલે પવન લિમિટેડના કેટલા ટકાના ડિબેન્ચર આપવાના છે? 12%ના. તે 12%ના ડિબેન્ચર ખાતે 4,40,000, બરાબર? બાબત જે જૂના ડિબેન્ચરના બદલામાં નવા ડિબેન્ચર આપ્યા તેના, બરાબર? આમનોંધ નહીં લખો તો પણ ચાલે, આ વધારાની આમનોંધ છે, બરાબર? જરૂરી નથી કે આમનોંધ લખવાની, મુખ્ય આમનોંધ આ બે જ છે. આ રીતે આપણો દાખલો પૂરો થાય છે. તો આ પ્રશ્નમાં આપણને પાકું સર્વેયું પણ બનાવવા કહ્યું છે. 10માં સૂચના આપી છે, પવન લિમિટેડના ચોપડે આમનોંધ લખો અને પાકું સર્વેયું તૈયાર કરો. આપણે આમનોંધ તો લખી નાખી, બરાબર, પણ પાકું સર્વેયું આપણું બનાવવાનું બાકી છે. તો હવે પાકું સર્વેયું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, પવન લિમિટેડનું પાકું સર્વેયું, બરાબર? તો પાકું સર્વેયું કઈ રીતે તૈયાર કરવાનું છે? પવન લિમિટેડનું પાકું સર્વેયું જે છે જૂનું, એમાંથી વિગતો લખીને એની અંદરથી સમીર લિમિટેડની જે મિલકતો કે દેવા એને સમાવી લીધા હોય એ ઉમેરતા જવાનું છે, બરાબર? તો સૌ પ્રથમ આપણે જવાબદારી બાજુથી શરૂઆત કરીએ, ઇક્વિટી શેરથી. તો તમે જોઈ શકો છો પવન લિમિટેડના ઇક્વિટી શેર કેટલા રૂપિયાના છે? તો અહીંયા શેરની સંખ્યા નથી આપી, બરાબર? શેરની સંખ્યા શોધવી હોય શું કરવાનું? 13,50,000 રૂપિયાની શેર મૂડી છે અને એક શેર 100 રૂપિયાનો ભરાયેલો છે. એનો અર્થ એ થયો કે ઇક્વિટી શેરની સંખ્યા કેટલી હશે? 13,500 શેર હશે પવન લિમિટેડના, બરાબર? તો એ 13,500 શેર પવન લિમિટેડના પહેલેથી છે અને એણે ખરીદ કિંમત તરીકે અહીંયા તમે જોઈ શકો છો સમીર લિમિટેડને બીજા 5400 શેર આપ્યા, બરાબર? એટલે 13,500 વત્તા 5400, આમ કરીને જો આપણે ગણતરી કરીએ 13,500 જૂના શેર વત્તા 5400 નવા શેર ખરીદ કિંમત પેટે આપ્યા, બરાબર? આમ કરીએ એટલે 18,900 શેર થાય. 18,900 ઇક્વિટી શેર, દરેક રૂપિયા 100નો, એક શેર 100 રૂપિયાનો છે એવી સૂચના આપી છે, બરાબર? એનો અર્થ એ થયો કે 18,90,000 રૂપિયાની શેર મૂડી થશે. ચાલો, ત્યારબાદ સામાન્ય અનામત. તો સામાન્ય અનામત જે છે એ ફક્ત સમીર પવન લિમિટેડનું જ આવશે, કારણ કે સમીર લિમિટેડનું જે અનામતો છે આપણે એના શેર હોલ્ડરોને વહેંચી આપી છે, બરાબર? એટલે સમીર લિમિટેડની સામાન્ય અનામત જે છે એ આપણે લેવાની નથી, ફક્ત પવન લિમિટેડની સામાન્ય અનામત જ લઈશું, 2,00,000 રૂપિયા, બરાબર? એ જ રીતે નફા નુકસાન ખાતું પણ, નફા નુકસાન ખાતું તમે જોઈ શકો છો ફક્ત 40,000 રૂપિયા છે, બરાબર? તો એ આપણે લઈ લઈશું. ચાલો, ત્યારબાદ લાંબા ગાળાના ઉછીના નાણાં. તો અહીંયા ડિબેન્ચર તો છે જ નહીં, પણ સમીર લિમિટેડના 4,00,000ના ડિબેન્ચરની સામે પવન લિમિટેડે 10% પ્રીમિયમથી ડિબેન્ચર આપેલા છે, એટલે 4,40,000 રૂપિયાના ડિબેન્ચર આપેલા છે, બરાબર? અહીંયા હવાલામાં કયું છે જો 12%ના ડિબેન્ચર આપવાના છે, એટલે આપણે લખીશું 12%ના ડિબેન્ચર, 4,40,000 રૂપિયા. ત્યારબાદ લેણદારો 2,10,000 પવન લિમિટેડના છે અને સમીર લિમિટેડના લેણદારો 1,40,000. બંનેનો સરવાળો કરીએ તો 3,50,000 રૂપિયાના લેણદારો થશે, બરાબર? 2,10,000 વત્તા 1,40,000, કારણ કે લેણદારો લઈ લીધા છે એટલા માટે. ચાલો, ત્યારબાદ બીજા કોઈ દેવા આપ્યા નથી. મિલકતોમાં જઈએ તો સૌ પ્રથમ જમીન મકાનથી શરૂઆત કરીશું. જમીન મકાન 3,50,000 રૂપિયાની પવન લિમિટેડની છે અને સમીર લિમિટેડની 5,40,000 છે, પણ 5,40,000ને બદલે એની વેલ્યુ કેટલી ગણવાની છે? 7,00,000, બરાબર? એટલે બંનેનો જો સરવાળો કરીએ આપણે તો 3,50,000 વત્તા 7,00,000, એટલે 10,50,000 રૂપિયાની જમીન મકાન ગણીશું, બરાબર? ત્યારબાદ બીજી કાયમી મિલકતોમાં આવે છે યંત્રો. તો યંત્રો 4,00,000 રૂપિયાના છે પવન લિમિટેડના અને સમીર લિમિટેડના 1,00,000 છે, પણ એ 1,00,000ના બદલે કિંમત ગણવાની છે 1,40,000, એટલે આપણે કિંમત ગણીશું 4,00,000 વત્તા 1,40,000, એટલે યંત્રની કિંમત થઈ જશે 5,40,000, બરાબર?
ત્યારબાદ અદ્રશ્ય મિલકતોમાં પાઘડી. જૂની પાઘડી નથી ગણવાની, બરાબર, એના બદલે જે આપણે નવી પાઘડી શોધી હતી એ ગણવાની છે. તો એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આપણે આ રીતે નવી પાઘડી શોધી હતી ખરીદ કિંમત સાથે 1,95,000 રૂપિયા. તો પાઘડીની નવી કિંમત આપણે ધ્યાનમાં લેવાની છે, બરાબર. ત્યારબાદ રોકાણો. પવન લિમિટેડ પાસે 1,40,000 રૂપિયાના રોકાણો છે. સમીર લિમિટેડના રોકાણો એ લેતા નથી, એટલે ફક્ત 1,40,000 રૂપિયા પવન લિમિટેડના રોકાણો જ લઈશું. પ્રાથમિક ખર્ચ અવાસ્તવિક મિલકત છે, એને ધ્યાનમાં નથી લેવાનું. ત્યારબાદ સ્ટોક. બંને કંપનીના સ્ટોકનો સરવાળો કરવાનો છે. પવન લિમિટેડના સ્ટોકની કિંમત છે 4,10,000. સમીર લિમિટેડના સ્ટોકની કિંમત 2,70,000 છે, પણ એનું નવી કિંમત ગણી છે 2,50,000. એટલે બંનેનો સરવાળો થાય છે 6,60,000 રૂપિયા. ત્યારબાદ દેવાદારો 2,30,000 અને 2 લાખ. 4,30,000 રૂપિયાના દેવાદારો થશે. ત્યારબાદ રોકડ અને બેંક શિલ્લક. તો બેંક શિલ્લક અહીંયા 2,70,000 રૂપિયાની છે, બરાબર, પવન લિમિટેડની, અને સમીર લિમિટેડની 40,000 છે. બંનેનો સરવાળો કરીએ તો 3,10,000 રૂપિયાની થાય છે, બરાબર. હવે આ 3,10,000 રૂપિયાની જે રોકડ શિલ્લક થઈ બંને કંપનીની, એની સામે પવન લિમિટેડે ખરીદ કિંમત પેટે 4,05,000 રૂપિયાની રોકડ ચૂકવી છે. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, બરાબર. આપણે ગણતરી કરી છે 4,05,000 રૂપિયા તો ખરીદ કિંમત પેટે જ ચૂકવ્યા છે, બરાબર. તો આમાંથી 4,05,000 રૂપિયા જો બાદ કરીએ તો રોકડ શિલ્લક અહીંયા માઇનસમાં આવે છે, અને માઇનસમાં આવે એટલે બેંક શિલ્લક નહીં પણ બેંક ઓવરડ્રાફ્ટ કહેવાશે 95,000 રૂપિયા, બરાબર. તો આ 95,000 રૂપિયા આપણે દેવા બાજુ બતાવીશું, જમા બાજુ બેંક ઓવરડ્રાફ્ટ તરીકે, બરાબર. ટૂંકમાં અહીંયા બેંક શિલ્લકના બદલે બેંક ઓવરડ્રાફ્ટ આવે છે, માઇનસમાં અમાઉન્ટ આવે છે, બરાબર. હવે બીજી કોઈ વિગત લખવાની બાકી રહેતી નથી. બંને બાજુનો સરવાળો કરીએ તો મિલકત બાજુનો સરવાળો 30,15,000 થાય છે, અને એટલો જ સરવાળો આપણો દેવા બાજુ કે જવાબદારી બાજુ પણ થઈ રહે, બરાબર. તો આ રીતે પાકું સર્વે અહીંયા પૂરું થયું અને આ દાખલો પણ પૂરો થાય છે.